हेलो गाइस, जय माताजी, गुड मॉर्निंग। आज नवा બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે બધા ખેતરમાં જાય, ખાલી મારા મમ્મી ને લીલાબા હું કાલ રાતે હું લગભગ 11:30 કેવા વાગે આવી રહેલો, એટલે પછી હું ના આવી હુઈ જ રહ્યો। મારા પપ્પા ઉઠાડે પણ ઉઠ્યો જ ના। તો ગાઈસ બધા ખેતરમાં જ્યાં ચલો લીલાબાને શું કરે ઘરમાં જોઈએ। તો ગાઈસ આ હાડીઓ અને કવારો નામ લખાય હે જો આ ધરમડી વાટા હાલવાનો છે બધા લીલાબા વ્યવહાર કરવો પડે હે આ હે નો વ્યવહાર અત્યારે ચા બા નાસ્તો કરીને તાવા ભરાય તો વાલોરિયા મસ્ત ફૂટી જાય પોનો આવી ગયો આજે તો જો। અને હજુ આ બી ફૂટે હે, આ બી ફૂટે જો, અને હજુ અંદર હોય ચોક હે જ ફૂટતું અને પાણી પીવડા અને આ બધા। તો ગાઈસ ખેતરમાંથી ભારા લઈને આવ્યા છે મારા પપ્પા અને શું થયું આમ તો કહો ને। તો ગાઈસ એક્ટિવા લઈને નવા ગેર નાખવા જતા મારા પપ્પા, તો આગલી બ્રેક ના આવે કે પાછલી ના આવે, શું થયેલું પડવાના હતા પણ રહી ગયા ને। સર્વિસ કરાવી છે પણ લઈ નહીં જતા। ગાઈસ બટાકાનું શાક બનાવ્યું જો, લીલાભાઈ એમનું ખાવાનું બનાવે એટલો અને ભાજી બરફ કાલની બધી નાખી દીધી। લીલાભાઈ એક રોટલો કર્યો ને આ બીજો કોનો હે। તો ગાઈસ ખેતરમાંથી આયુ ઘાસ લાવે નાખ્યું ખાય ને અડધું નાખો એમ કરે છે બધાને તો પતાવી દીધું એટલે બધું પગમ નાખ્યું ભાવતું નહીં એવું લાગે ફર ગેસ કાલનું ન નહીં એટલે આજે ના ઉપર છે તો ચાલો ને કાઢીએ આપણે બ્રેક નહીં વાગતી એનું કરો ને તને કશું થાય એવું નહીં, લુના લઈ જતો થાય એવું હે। તો ગાઈસ આપણે નહીં કાઢીએ અને લગ્નમાં જવાનું છે, ખાલી તઈ ચાલો ખાઈને આવતું રહેવાનું। તો ચાલો અત્યારે નહીં કાઢીએ, કોઈ ઘરનું કોઈ આવવાનું નહીં લગભગ, આપણે એકલું જ જવું પડે। હાય ગાઈસ આ તો બેઠ્યા ચમ બેઠ્યા છે ખેતરમાં નહીં જાઓ ઘેર કંજર આવે પેલા ભાઈ તો શાક બનાવવાનું ચાલુ કરી દીધું સમારવાનું ઉપરથી ખોટ્યો હમણાં જ આ ખોટ્યો અને બનાવે ગેસ લસણ એ ફૂલી કાઢીમાં મમ્મી અને આ પરવાર ઓ ચપ્પુ બે પાક થઈ ગયા મમ્મી ચપ્પુ તૂટી ગયું ગાઈસ અને આ પરવર બનાવ્યા લીલાબા હું લહણ લસણ વાટવાનું તો ગાઈસ આ મલાઈ આ દૂધ આ દહીં આ શાક સમારેલું બીજું કઈ હે દાળ હે એ જોર દેવાની તો ગાઈસ આ રેલાને બાર બાંધ્યો અને આ બધા સાર નાખી દીધી અને આ બધા હવે ખાવા પીવાની તૈયારી ચાલુ થઈ જાય જો રાહ જોઈ રહ્યા ચાણે દોણા આવે એમ લીલાબા ઘાસ નાખે લીલાબા પેલા રાહ જોઈ રહ્યા આવી રહ્યા લીલાબા કંઈક ખાવાનું લઈને આવે એમ તો લીલાબા ઘાસ નાખવાના બધા બે વધી દે અંદર દૂધ કાઢવાનું ચાલુ વધનો ટાઈમ હાલે નહીં હજુ હા હા આરામ નહીં હાલતી તો એ દોણ મેળવાનો અને અત્યારે હોત મેળવાનું શું હાલવાનું હેતુન ચોકલેટ જોઈએ જો આ અમારો બાજુમાં રહે પાડોશી આ બાજુમાં પપ્પા નોકરીથી આવી જાય અત્યારે કઈ 70 વાર હાથ ચડ્યો હોય જો બહુ ખતરનાક હા અને આપણે તો બધું ઢોકેલું છે એટલે વધુ નહીં આવે ઢોકેલું હતું ને તારનું ઢોકેલું છે કોઈ લીધું નહીં તાપ તો સારું જોર પડ્યો બફારો માર્યો તો ગાઈસ અત્યારે વાતાવરણ બહુ મસ્ત લાગે જોરદાર કેમ કે ઠંડો પવન આવે એક નંબર અને વાતાવરણ બાકી જોરદાર હે ગાઈસ
આ બધું કારું મેં દેખાય પણ મોબાઈલમાં દોરું દેખાય. અને અત્યારે સાંજનો સમય, ઠંડો પવન. તો ગાઈસ આ બાજુનો કઈ વરસાદ ચડ્યો નહીં જોવા આ બાજુ. ગાઈસ અત્યારે જમવા આવ્યો તો લીલાબાઈ ઘરે પૂછ્યું મેં જમવા શું બનાવ્યું તો લીલાબા કે પતી ગયું ખાવાનું. કેમ વહેલું બનાવ્યું તું? ખીચડી વગાડી આજે પેટમાં ગરબડ. ના વરસાદ આવે એવું કઈ કહે ના વરસાદ નતું આવે તો લીલાબાઈ મને લાગ્યું કે બનાવી દીધી તાત્કાલિક. વરસાદ આવે તે અજવારે ખાઈ લેવાય એવું. તો ગાઈસ મારા ભાગની લીલાબાઈ મને નાલી મારા ઘેર. બધાએ ખાઈ લીધું, હું એકલો બાકી હો. તો આ પરવર બનાવ્યા અને આ ખીચડી. પરવર આટલો જ ખાવા નહીં ભાવતા મને. મારા મમ્મી ખાવા બેઠી એમ પપ્પાને બધાએ ખાઈ લીધું. શાકભાજી લઈ લે પતાવી દે નહીં ખવાય. તો ગેસ ચાલો જમી લઈએ અત્યારે. ગેસ આ એક રોજ લોવા થયો તો આ ગાયને ખવડાવી દે અત્યારે ખાવા માટે. જો આ એકદમ ઝીણી રેલી છેલ્લામાં છેલ્લી એને વધારે ખવડાવવાની એવું હોય મારા હિસાબથી. પણ અત્યારે જ આ રેલી જોવા ડમાડોલ થાય જો. હા પેટ ફાટે અને રોટલો ખાવો હજુ. તો ગાઈસ અત્યારે આજનો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય માતાજી. ને આપણે યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો કાલે નવા બ્લોગ સાથે મળીશું. જય માતાજી, ગુડ નાઇટ.